યુનાઇટેડ સ્ટેટ્સમાં એક નવો કોવિડ-19 પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનું નામ BA.3.2 છે અને તેને સિકાડા સ્ટ્રેઇન કહેવામાં આવી રહ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે જૂન 2025માં એક પ્રવાસી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં આવ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સિકાડા એક પ્રકારનો જંતુ છે જે લાંબા સમય સુધી છુપાયેલો રહે છે અને પછી અચાનક જ બહાર આવે છે. તેવી જ રીતે કોરોનાનો આ પ્રકાર જે લાંબા સમય સુધી આછો દેખાતો હતો તે હવે અચાનક વધુ પ્રચલિત થઈ ગયો છે. તેથી તેને સિકાડા સ્ટ્રેન નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 25 US રાજ્યોમાં ગટરના પાણીના નમૂનાઓ અને દર્દીના પરીક્ષણોમાં આ પ્રકાર શોધી કાઢવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ એવા પુરાવા નથી કે આ પ્રકાર વધુ ખતરનાક છે અથવા જૂના પ્રકારો કરતાં વધુ ગંભીર રોગનું કારણ બને છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.